નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં આશોજ ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। નવી નગરીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો પાણી ઘરમાં ઘૂસતા જ સામાન્ય જનજીવન પર સીધી અસર થઈ છે। લોકોની ઘર વખરીને નુકસાન થયું છે। વડોદરાના આશોજ ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે। જે દ્રશ્યો સીધા સામે આવ્યા છે વડોદરાના આશોજ ગામથી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં સીધું પાણી ઘૂસી ગયું છે। ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। જામનગરમાં વૃક્ષ ધરાશય થયું છે જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। વરસાદી માહોલની વચ્ચે જામનગરમાં એક વૃક્ષ ધરાશય થયું છે। નહેરુ માર્ગ ઉપર એક મહાકાય વૃક્ષ ધરાશય થયું છે। વૃક્ષ ધરાશય થતાં જ રસ્તો બંધ થયો છે તો મનપા ફાયરની ટીમે મહાકાય વૃક્ષનું કટિંગ કરવામાં આવ્યું છે। રસ્તાને ફરી ચાલુ કર્યો છે તો વરસાદ બાદ પવન ફૂંકાતા વૃક્ષ ધરાશય થવાની ઘટના પ્રકાશમાં આવી છે। જામનગરમાં નહેરુ માર્ગમાં મહાકાય વૃક્ષ ધરાશય થયું છે। વૃક્ષ ધરાશય થતા જ રસ્તો બંધ થયો છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા તો મનપાની ફાયર ટીમ દ્વારા વૃક્ષને ત્યાંથી ખસેડવામાં આવ્યું છે। વરસાદી માહોલની વચ્ચે ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશય થવાની ઘટના બની છે। જામનગરમાં નહેરુ માર્ગ ઉપરના દ્રશ્યો સામે આવ્યા છે। વૃક્ષ ધરાશય થતા રસ્તો બંધ થયો છે। વાહન વ્યવહારને સીધી અસર થઈ છે। રસ્તો ફરી ચાલુ કરવામાં આવ્યો છે। વડોદરામાં માનવ સર્જિત પૂર સર્જાયું હતું। 24 કલાક બાદ પણ પૂર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ડેપ્યુટી મેયરે કબૂલ્યું છે કે શહેરનો અમુક ભાગ વેનિશ બની ગયો છે। સાથે જ કહ્યું છે કે પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ પણ ગંભીર જોવાઈ રહી છે। તંત્રને તાત્કાલિક કામગીરી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને લોકો વડોદરામાં વરસાદ જોવા નીકળ્યા છે। મંતવ્ય ન્યૂઝ વરસાદમાં વડોદરા બતાવી રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો લોકો વડોદરામાં વરસાદ જોવા નીકળ્યું છે ત્યારે મંતવ્ય ન્યૂઝ વરસાદમાં વડોદરા બતાવવા નીકળ્યું છે અને મહત્વની બાબત છે કે હાલ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને વડોદરા શહેર સંગઠનના પ્રમુખ ડોક્ટર વિજય શાહ નાગરિકોની વારે આવ્યા છે। જેમને 69 સભાસદોને જીતાડ્યા એ નાગરિકોની વેદના સાંભળવા નીકળ્યા છે। આપણે ડોક્ટર વિજય શાહને પૂછીશું શું કહો છો? અત્યારે વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ છે અને તંત્ર હજુ નજરે નથી પડ્યું અને તમે નાગરિકોની વારે આવ્યા છે। વડોદરા મહાનગરમાં ગઈકાલે એક જ દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આપ જાણો છો કે આપણી જે કોઈ પણ વ્યવસ્થા હોય છે તે વ્યવસ્થાઓ એ અમુક પ્રકારના વરસાદ માટે તૈયાર કરેલી હોય છે ત્યારે એના કરતા વધારે વરસાદ પડ્યો છે। વડોદરા શહેરની મહાનગરપાલિકાની આખી ટીમ એટલે મેયર છે, ડેપ્યુટી મેયર છે, ચેરમેન છે, દંડક છે, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાળુભાઈ છે, મનીષાબેન છે, આ બધા જ લોકો તમે ફિલ્ડમાં જોઈ શકો છો। લોકોને ગઈકાલે મોટી સંખ્યામાં ભોજનની વ્યવસ્થા પણ આમના માધ્યમથી થઈ છે। 5000 કરતા પણ વધારે લોકોને ભોજન આપવામાં આવ્યું છે। તો વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ નીચાણવાળા વિસ્તારો માટે ખુલ્લી કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન છે તેમાં નાગરિકોને સહાયરૂપ થવા માટે સંગઠન તરફથી 2 નંબર પણ આપવામાં આવ્યા છે। ગઈકાલના દિવસ દરમિયાનમાં
25 જેટલા અલગ અલગ કોલ આ બંને નંબર ઉપર જોવા મળ્યા છે અને અત્યારે વાઘોડિયા રોડની પરિસ્થિતિમાં થોડીક વધારે જરૂરિયાત હોવાને કારણે વોર્ડ નંબર 15 ના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ વ્યાસ અને સાથી કોર્પોરેટરો, વોર્ડ નંબર 16 ના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશભાઈ રબારી અને સાથી કોર્પોરેટરો એમની સાથે અમે લોકોની વચ્ચે છે. લોકોને પડતી મુશ્કેલીમાં હંમેશા સાથે રહેવું એ ભારતીય જનતા પાર્ટીનો ભાવ રહેલો છે. સેવા એ જ સંગઠન એ ભારતીય જનતા પાર્ટીની હંમેશા વિચારધારા રહી છે. હું એવું નહીં કહું કે ભાઈ તંત્રએ કામગીરી નથી કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ રહી ગઈ છે તો હવે એ સુધારી લઈશું. અને આજે એટલા માટે જ અમે જોવા નીકળ્યા છે કે ક્યાં ક્યાં હજુ પાણી ભરાયા છે અને એનો નિકાલ કેવી રીતે થઈ શકે. લોકોને ટ્રેક્ટરમાં મુસાફરી કરવી પડી રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.